સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગરમાટો પેદા થઈ ગયો છે. ઉપર લેવલના નેતાઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ અને સંસદ સભ્યો ધાક ધમકી આપવા મળ્યા છે. હાર ફળી ગયા હોય ને એવું લાગી રહ્યું છે. અને આ હારના હિસાબે બેકાબુ બની ગયા છે, બેફામ બની ગયા છે. હવે મારી જેવો સીધો સાદો રેઢિયાર બેફામ બોલે એ એક વ્યાજબી છે કે એક પોતાનું વ્યક્તિત્વ છે અને આઝાદ પંછી છું. પણ જેને સેવક બનાવ્યો છે જનતાએ, સમાજની સેવા કરવા બેહાર્યો છે, રાષ્ટ્રની સેવા કરવા બેહાર્યો છે, અને એ હોદ્દા ઉપરથી જો ધાક ધમકી આપે એટલે કેટલું વ્યાજબી કહેવાય. પોતાના પાવર ઉપર ધાક ધમકી આપે એ તો બેફામ કહેવાય જ. પણ તમે રાષ્ટ્રની સેવા કરવા બેઠા હો અને એ સીટ ઉપરથી તમે ધાક ધમકીઓ આપો એટલે એ કેટલા ટકાની વાત? એ સેવક ન કહેવાય, એ એક લુખો કહેવાય. એ હું, તમે મને લુખો કહેતા હશો તો હું છું જ, પણ ઓલો રાષ્ટ્રની સેવાના પદ ઉપરથી જો ધાક ધમકીઓ આપતો હોય ને તો એ મારી જેવો લુખો જ કહેવાય. અને એ લુખાઓને આજે અમે કહેવા માંગીએ છીએ અને જનતાને પણ કહીએ છીએ કે આવા લુખાઓ જો જાહેર સભાની અંદર ધાક ધમકીઓ આપતા હોય ને કે અમે તમને ગ્રાન્ટની 1 રૂપિયો પણ નહીં આપીએ,